જય વીળાનાથ। હાલો મિત્રો, અમે જ આવી છીએ શેઠ જગડુસાની જગ્યાએ। સાસણગીરમાં પહોંચી ગયા છે અને સિંહ દેખાય છે હો ગેટ માથે। તો મિત્રો, આ છે અખંડ જ્યોત। આપણે અખંડ જ્યોતના દર્શન કરી લો બધાય, અને આપણે જોવી કે અખંડ જ્યોતમાં દીવો કઈ રીતના પ્રગટે છે। અને બાપુએ કીધું એટલે આપણે સ્ટેન્ડ ઉપર હાથ રાખ્યો તો સ્ટેન્ડ બિલકુલ ગરમ લાગતું નથી। અને મિત્રો, આમાં કોઈ પણ પ્રકારનો ગેસની વાસ પણ નથી આવતી અને ગેસ પણ નથી। તો આપણે આ જ્યોતને પ્રગટાવી દેવી પાછી, એટલે અખંડ જ્યોત ચાલુ થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો, હવે આપણે આ સ્ટેન્ડ પાછું મૂકી દેવી, કેમ કે જ્યોતને પવન ન લાગે એટલા માટે આપણે આ સ્ટેન્ડ ફરતું બનાવેલું છે પતરાનું। તો આપણે એને ફટોફટ મૂકી દેવી। ચલો, અમે મૂકી દીધું છે અને હવે અમે જ આવીશું અંદર આશ્રમની અંદર। આ બીજી જ્યોત છે મિત્રો। આપણે કુલ આશ્રમમાં 3 અખંડ જ્યોત પ્રગટી રહી છે, અને આ ત્રીજી જ્યોત રહી એ આપણે શેઠ